નમસ્કાર. શું અંગ્રેજી બોલતી વખતે કોઈ ક્રિયા જે અત્યારે થઈ રહી છે એના વિશે વાત કરવામાં થોડી મૂંઝવણ થાય છે? તો ચિંતા ન કરશો. આજે આપણે એકદમ સરળ પણ ખૂબ જ પાવરફુલ એવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને સમજીશું. ચાલો સાથે મળીને આમાં માસ્ટરી મેળવીએ અને વધુ કોન્ફિડન્સથી અંગ્રેજી બોલીએ. આ વાક્ય પર એક નજર નાખો. આઈ એમ ડુઇંગ વર્ક. સાંભળવામાં થોડું અજીબ લાગે છે નહીં? ગ્રામરની રીતે કદાચ ખોટું નથી, પણ શું ખરેખર અંગ્રેજીમાં આ રીતે જ બોલાય છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આજે આપણે શું શું શીખવાના છીએ? આપણે એક સામાન્ય સવાલથી શરૂઆત કરીશું, પછી કેટલાક સરળ ઉદાહરણો જોઈશું, એક સિક્રેટ ફોર્મ્યુલા શીખીશું, એનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે થાય એ જાણીશું, 4 સામાન્ય ભૂલોને ટાળીશું અને છેલ્લે એક ફટાફટ રીકેપ કરીશું. તો આપણો પહેલો વિભાગ, એક સામાન્ય અંગ્રેજી પ્રશ્ન. ચાલો એ શોધી કાઢીએ કે કોઈ કામ અત્યારે ચાલી રહ્યું હોય તો એને કહેવાની સૌથી સાચી અને નેચરલ રીત કઈ છે? ચાલો કોઈ ભારે ગ્રામરના નિયમોમાં નથી પડવું. આપણે સીધા જ ઉદાહરણોથી શીખીશું, કારણ કે પ્રેક્ટિકલ રીતે શીખવાની મજા જ કંઈક અલગ છે. જો પહેલું ઉદાહરણ, આઈ એમ રાઇટિંગ અ લેટર. અહીં કામ કોણ કરી રહ્યું છે? આઈ એટલે કે હું. જ્યારે વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પોતે જ ક્રિયા કરતો હોય ત્યારે એને એક્ટિવ વોઇસ કહેવાય છે. અહીં આખું ફોકસ કામ કરનાર પર છે. હવે આ બીજું વાક્ય જુઓ, શી ઇઝ કુકિંગ ડિનર. કેટલું સરળ અને સ્પષ્ટ છે નહીં? કોણ શું કરી રહ્યું છે એ એકદમ ક્લિયર છે. અને આ ત્રીજું વાક્ય, દે આર પ્લેઇંગ ક્રિકેટ. આ એકદમ પરફેક્ટ વાક્ય છે. તમે આનો ઉપયોગ રોજિંદી વાતચીતમાં તો કરી જ શકો, પણ આયલ્સ જેવી પરીક્ષાના સ્પીકિંગ ટેસ્ટમાં પણ આ ખૂબ કામ લાગે છે. અને ચોથું ઉદાહરણ, હી ઇઝ વોચિંગ અ મૂવી. તમને એક પેટર્ન દેખાઈ રહી છે? કર્તા, પછી ઇઝ અને પછી ક્રિયાપદની પાછળ આઈએનજી. એકદમ સિમ્પલ. અને આ છેલ્લું ઉદાહરણ તો આપણા બધા સાથે જોડાયેલું છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ. જુઓ, અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એને કહેવા માટે પણ આ જ ટેન્સનો ઉપયોગ થાય છે. તો આ બધા ઉદાહરણોમાં કોમન શું હતું? એની પાછળ એક સિક્રેટ ફોર્મ્યુલા છુપાયેલી છે. ચાલો હવે એ સરળ પેટર્ન પરથી પડદો ઉઠાવીએ. અને આ રહી એ જાદુઈ ફોર્મ્યુલા. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી કર્તા પ્રમાણે એમ, ઇઝ કે આર, ત્યાર પછી ક્રિયાપદ એટલે કે વર્બની પાછળ આઈએનજી, અને છેલ્લે ઓબ્જેક્ટ. બસ આટલું જ છે. ચાલો આ ફોર્મ્યુલાને ફરીથી ઉદાહરણોમાં જોઈએ. જુઓ, આઈ સાથે આવ્યું એમ રીડિંગ, શી સાથે આવ્યું ઇઝ ડ્રાઇવિંગ અને દે સાથે આવ્યું આર બિલ્ડિંગ. દરેક વાક્યમાં એમ, ઇઝ, આર પ્લસ વર્બ આઈએનજી ની પેટર્ન એકદમ સ્પષ્ટ છે. છે ને સહેલું? સારું, નિયમો તો જાણી લીધા, પણ આ ટેન્સ આટલો જરૂરી કેમ છે? હવે આપણે એ જોઈશું કે રોજિંદી વાતચીતથી માંડીને મોટી પરીક્ષાઓ સુધી આનો અસલ ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે. રોજિંદા જીવનમાં આપણે કહી શકીએ, આઈ એમ વર્કિંગ રાઇટ નાઉ, અથવા શી ઇઝ ટોકિંગ ઓન ધ ફોન. અને હા, એક પ્રો ટિપ આપું. વાક્યમાં રાઇટ નાઉ કે કરન્ટલી જેવા શબ્દો ઉમેરશો ને તો તમારું અંગ્રેજી એકદમ નેચરલ અને ફ્લુએન્ટ લાગશે. જો આયલ્સ કે પીટી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો આ ટેન્સ તમારા માટે ગોલ્ડ માઇન જેવો છે. સ્પીકિંગમાં કોઈ ચિત્રનું વર્ણન કરવું હોય કે પછી રાઇટિંગમાં કોઈ લેટેસ્ટ ટ્રેન્ડ વિશે લખવું હોય, બધે જ આનો ઉપયોગ થાય છે. ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. આપણે કેટલીક એવી સામાન્ય ભૂલો વિશે વાત કરીશું જે મોટાભાગના લોકો કરે છે. આ જાણ્યા પછી તમે એ ભૂલો કરવાનું ટાળી શકશો. સૌથી પહેલી અને સૌથી કોમન ભૂલ છે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાનું ભૂલી જવું. આઈ એમ ડુ વર્ક એ ખોટું છે. હંમેશા યાદ રાખો, એમ, ઇઝ કે આર પછી ક્રિયાપદ સાથે આઈએનજી લગાવવું ફરજિયાત છે. તો સાચું વાક્ય છે આઈ એમ ડુઇંગ વર્ક. એ જ રીતે શી ઇઝ કુક ફૂડ એવું નહીં બોલવાનું. સાચું વાક્ય છે શી ઇઝ કુકિંગ ફૂડ. અને એક છેલ્લું ઉદાહરણ આ ભૂલ માટે, દે આર પ્લે ક્રિકેટ પણ ખોટું છે. સાચું વાક્ય છે દે આર પ્લેઇંગ ક્રિકેટ. મને લાગે છે કે હવે આ નિયમ તમારા મગજમાં બરાબર બેસી ગયો હશે. હવે એક થોડી એડવાન્સ લેવલની ભૂલ. અમુક ક્રિયાપદો એવા હોય છે જે કોઈ ક્રિયા નહીં પણ સ્થિતિ કે લાગણી બતાવે છે, જેમ કે નો, લાઇક, અન્ડરસ્ટેન્ડ.
આ શબ્દો સાથે સામાન્ય રીતે આઈએનજી નથી લાગતું, એટલે આઈ એમ નોઈંગ હિમ કહેવાને બદલે આઈ નો હિમ કહેવું વધુ સાચું છે. એવી જ રીતે આઈ એમ લાઇકિંગ ધીસ નહીં, પણ આઈ લાઇક ધીસ. વાહ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. ચાલો હવે આખા સેશનનો સાર શું છે એ ફટાફટ જોઈ લઈએ અને મુખ્ય મુદ્દાઓને ફરીથી યાદ કરી લઈએ. તો 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, આ ટેન્સનો ઉપયોગ અત્યારે થઈ રહેલી ક્રિયાઓ માટે થાય છે. બીજું, અહીં કર્તા પોતે જ ક્રિયા કરે છે. ત્રીજું, એની ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી. અને ચોથું, આ રોજની વાતચીત અને પરીક્ષા બંને માટે સુપર યુઝફુલ છે. તો હવે પ્રેક્ટિસ કરવાનો વારો તમારું છે. વિચારો કે આજે તમે આ ટેન્સનો ઉપયોગ કરીને કયું વાક્ય બનાવશો કે બોલશો. બસ પ્રેક્ટિસ કરતા રહો અને તમે ચોક્કસ આમાં મસ્ત બની જશો.